નમસ્કાર મિત્રો. ઘરમાં વડીલ હોવું એટલે તમામ સભ્યોની જવાબદારી તમારે જ વહન કરીને ઘરને આગળ ચલાવવાનું. ક્યાંય પણ કોઈનો પણ દોષ હોય તો એ તમારે માથે ઓઢીને તેને સહાનુભૂતિપૂર્વક હૂંફ આપીને એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાની જવાબદારી પણ ઘરના મોભીની હોય છે. ગુજરાતીમાં કહેવત છે ને કે જે ઘરનો મોભ હોય એને વધારે ખીલી વાગે છે, અને એ જે ખીલી વાગવાની કષ્ટ વેઠે છે ત્યારે તે આખા ઘરને ચલાવી શકે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વિષયમાં ઊંચા અવાજે બોલતું હોય તો ઘરની આબરૂને સાચવવા માટે તમારે તેનો જવાબ આપવાનો નથી, માત્ર તેને સાંભળી લો અને સાંત્વના આપો અને ધીમે રહીને તેને સાચી વસ્તુ સમજાવવાની કોશિશ એટલા માટે કરવી કે આજુબાજુવાળા છે એ માત્ર તમારા ઘરની અંદર બબાલ ચાલે છે તેની જ ચર્ચા કરશે. તેઓ ક્યારેય એવું વિચારશે નહીં કે કોનો વાંક છે અને કોને અન્યાય થાય છે. એટલે ઘરમાં વડીલપણું નિભાવવા માટે હંમેશા વ્યક્તિએ સહનશક્તિ, ધૈર્ય અને પોતાના ઘરની આબરૂને કાયમ માટે નજર સમક્ષ રાખીને પોતાનું જીવન નિર્વાહ કરવું પડે છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જીવનમાં એની ભૂલના કારણે પણ જો કોઈક બનાવ બને તો તે બનાવ તમારો જ સમજી લેવો અને તે રીતે તેનો નિકાલ લાવવો. સામે સાચો કે ખોટો માણસ છે તે જોવાનું નહીં, કારણ કે જો તમે તેવું જોવા જાઓ તો તમારા ઘરના સભ્યને ખોટું લાગે. એટલે ઘણીવાર પોતે ઝેરનો ઘૂંટડો ગળીને પણ તમારે એ વ્યક્તિના પક્ષમાં ઊભા રહેવું પડે છે. અને જ્યારે તમે આવું કરો છો ત્યારે સામાજિક પ્રતિષ્ઠા ખરડાતી હોવા છતાં પણ તમારે તેને સપોર્ટ કરવો પડે છે. અને હા, તેની કદર તે કરશે તેની કોઈ ખાતરી નથી. એટલે તમારે હંમેશા તમારા કુટુંબના વડીલ તરીકે સહન કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.